નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। આજે આ વિડીયોમાં હું તમને જણાવીશ કેવડા ત્રીજનું મહત્ત્વ, તેનો વ્રતવિધિ અને તેની વ્રત કથા। સ્ત્રીઓના તહેવારોમાં કેવડા ત્રીજનું વ્રત મુખ્ય છે। આ વ્રત ભાદરવા માસના શુક્લ પક્ષના ત્રીજના દિવસે કરવામાં આવે છે। 6 સપ્ટેમ્બર 2024ના દિવસે કેવડા ત્રીજ છે। તે દિવસે ત્રીજ હસ્તી નક્ષત્રયુક્ત હોય છે અને તે દિવસે વ્રત કરવાથી બધા ફળોની પ્રાપ્તિ થાય છે। આ વ્રત સ્ત્રીઓને સૌભાગ્ય આપવા અને તેમના સૌભાગ્યની રક્ષા કરનારું છે। દેશમાં લગભગ બધી જ જગ્યાએ આ વ્રત કરવામાં આવે છે। આ દિવસે શંકર અને પાર્વતીની શાસ્ત્રમાં બતાવેલ વિધિ મુજબ વિશેષ રૂપે પાર્થિવ પૂજા કરવામાં આવે છે। સ્ત્રીઓ આ દિવસે નિર્જળ ઉપવાસ કરે છે અને સાંજે વિધિપૂર્વક શિવ પાર્વતીની પૂજા, આરતી અને કેવડા ત્રીજના વ્રતની કથા સાંભળે છે। તે ભગવાન શિવને પ્રાર્થના કરે છે કે મારો પતિ દીર્ઘાયુ બને, મારો સુહાગ અમર રહે। રાત્રે પણ તે પાણી પણ પીતી નથી। વહેલી સવારે સ્નાન પૂજા કરી સૂર્યોદય પછી તે પારણા કરે છે અને ઉપવાસ તોડે છે। કુંવારી છોકરીઓ આ વ્રત દ્વારા એવું માંગે છે કે તેમનો ભાવિ પતિ સુંદર અને સુયોગ્ય હોય। ત્રીજના એક દિવસ પહેલા વિવાહિત સ્ત્રીઓ પોતાના હાથોમાં મહેંદી મૂકે છે। આ પ્રસંગે ગવાતા ગીતો મધુર, ગુણયુક્ત અને મુખ્ય રીતે પતિ, સાસરિયું અને પિયરથી સંબંધિત હોય છે। આ ગીત વર્ષા સંબંધી પણ હોય છે। રાજસ્થાન અને ઉત્તર ભારતના કેટલાક રાજ્યોમાં કેવડા ત્રીજનો અવસર હરિતાલિકા ત્રીજ તરીકે પણ ઉજવાય છે, પણ ગુજરાતમાં તે કેવડા ત્રીજ તરીકે જ પ્રસિદ્ધ છે। પ્રચલિત કથા અનુસાર કેવડાના પુષ્પએ બ્રહ્માજીના જુઠ્ઠાણામાં સાક્ષી પૂરી હતી અને એટલે જ મહાદેવે તેનો પૂજામાં અસ્વીકાર કર્યો છે। પરંતુ વર્ષમાં માત્ર આ એક જ દિવસે એટલે કે ભાદરવા સુદ ત્રીજના દિવસે મહાદેવને કેવડાનું પાન અર્પણ કરવામાં આવે છે અને એટલે જ આ તિથિ કેવડા ત્રીજ તરીકે ઓળખાય છે। કેવડા ત્રીજ વ્રતની વિધિ: ભાદરવા માસની અજવાળી ત્રીજે સૂર્યોદય પહેલા સ્નાનાદિ વગેરેથી પરવારીને ભગવાન શિવની કેવડાથી પૂજા કરવી। ઘરને સુંદર રીતે શણગારવું। આખો દિવસ નકોરડો ઉપવાસ કરવો। વારંવાર કેવડો સૂંઘી શિવનું સ્મરણ કરવું। શિવ પાર્વતીની પૂજા કરવી અને વાર્તા સાંભળવી। સવારે નિત્ય કર્મથી પરવારી સ્વચ્છ વસ્ત્ર ધારણ કરો। પરિણીત સ્ત્રી વ્રત કરતી હોય ત્યારે સૌભાગ્ય ચિહ્નો અચૂક ધારણ કરવા। હાથમાં જળ લઈ વ્રતનો સંકલ્પ કરો। શુભ મુહૂર્તમાં માટીમાંથી શિવલિંગ અને પાર્વતીની પ્રતિમાનું નિર્માણ કરી તેની સ્થાપના કરો। પ્રભુ શિવ અને માતા પાર્વતીની એક સાથે પૂજા કરો। દેવી પાર્વતીને સૌભાગ્યના શણગાર જેવા કે બંગડી, માળા, સિંદૂર, ચુંદડી વગેરે અર્પણ કરો। મહાદેવની પૂજા બાદ તેમને કેવડાનું પાન અર્પણ કરો। પૂજન બાદ કેવડા ત્રીજની કથાનું વાંચન કરો અથવા તેનું શ્રવણ કરો। ગૌરી શંકર પાસે પોતાના અખંડ સૌભાગ્યની કામના અભિવ્યક્ત કરો। કુંવારી કન્યા વ્રત કરી રહી હોય તો સુયોગ્ય વરની પ્રાપ્તિ માટે પ્રાર્થના કરવી। કેવી રીતે કરશો વ્રત? ઘણી સ્ત્રીઓ આ દિવસે નિર્જળા ઉપવાસ કરે છે, પણ તે શક્ય ન હોય તો જળ, દૂધ અને ફળ ગ્રહણ કરી શકાય। જળ, દૂધ કે ફળ ગ્રહણ કરતા પૂર્વે કેવડાનું પાન અચૂક સૂંઘો। આ પાન શિવજીને અર્પણ કરેલું હોવું જોઈએ। શિવજીનું સ્મરણ કરતા રાત્રિ જાગરણ કરો। વ્રતના બીજા દિવસે શિવ પાર્વતીની પૂજા બાદ વ્રતના પારણા કરો। શિવ પાર્વતીની પ્રતિમાઓને જળમાં પ્રવાહિત કરો। વ્રત કથા: એક વખત કૈલાસ પર્વત પર ભગવાન શંકર અને માતા પાર્વતી સોગઠાબાજી રમવા બેઠા હતા। રમત ખૂબ રસાકસી ભરી જામી હતી। ત્યાં જ વચમાં પાર્વતીને કંઈક યાદ આવતા ભગવાનને પૂછી બેઠા, સ્વામી, તમને પામવા માટે કયું વ્રત કર્યું હશે તે મને યાદ નથી। ભોળાનાથે પાસા ફેંકતા કહ્યું, હા, મને ખ્યાલ છે। એક વખત નારદજીએ તમારા પિતા હિમાલયની મુલાકાત લીધેલી, ત્યારે નારદજીએ તમારા પિતાજી આગળ મારા ખૂબ વખાણ કર્યા હતા। એ વખતે તમે પણ ત્યાં હાજર હતા। તમે પણ મારા વખાણ સાંભળ્યા અને એ વખતે તમે મારી સાથે લગ્ન કરવાનું મનોમન નક્કી કર્યું। નારદજીએ વખાણ મારા કર્યા, પણ તમારા પિતાનો આગ્રહ એવો હતો કે તમારા લગ્ન વિષ્ણુ સાથે થાય, આથી તમે નારદજી પર ખૂબ ગુસ્સે થયા। ભોળાનાથ વધુમાં આગળ જણાવે છે કે ત્યારબાદ તમે તમારી મૂંઝવણ તમારી સહેલીને કહી। સહેલીએ બધી ચિંતા છોડી વનમાં ફરવા જવાનો તમારી આગળ પ્રસ્તાવ મૂક્યો, જે તમે માન્ય રાખ્યો। એ પછી તમે વનમાં ફરવા લાગ્યા। ત્યાં એક જગ્યાએ માટીનો ઢગલો પડ્યો હતો। તમે એ માટીના ઢગલા આગળ આવીને બેઠા અને સાથે રમતા રમતા માટીનું એક શિવલિંગ બનાવી દીધું।
ત્યાર પછી તેની પૂજા કરવા માટે કેવડો, બીલીપત્ર વગેરે લાવ્યા. ભક્તિભાવે આ બધી વસ્તુઓ શિવલિંગ ઉપર ચઢાવી. તમે એ દિવસે ગુસ્સામાં કંઈ ખાધું નહોતું, છતાં તમે પ્રસન્ન ચિત્તે ભૂખ્યા પેટે મારી પૂજા કરી. આથી હું તમારા પર પ્રસન્ન થયો અને તમને વરદાન માંગવા કહ્યું. ત્યારે તમે વિનમ્ર ભાવે ફક્ત એટલું જ માગ્યું કે હે ભોળાનાથ, જો મેં આપને ખરા અંતરથી ભજ્યા હોય અને ખરા હૃદયથી પ્રેમ કર્યો હોય તો આપ મારા સ્વામી બનો. તથાસ્તુ કહી પછી હું અદૃશ્ય થઈ ગયો. ત્યાર પછી તમારા પિતા તમને શોધતા ત્યાં આવી ચડ્યા અને તમને કંઈ પૂછે એ પહેલાં જ તમે એમને જણાવી દીધું કે હું તન મનથી મારા ભોળા શંભુને વરી ચૂકી છું, માટે હવે હું અન્ય સાથે લગ્ન નહીં કરી શકું. ભગવાન ભોળાનાથે આગળ કહ્યું કે મારા શિવલિંગ પર હંમેશા બીલીપત્રો જ ચડતા હતા, પરંતુ તમે જ્યારથી મને કેવડો ચડાવવા માંડ્યો ત્યારથી, એટલે કે ભાદરવા સુદ ત્રીજના દિવસે જે કોઈ મને કેવડો ચડાવશે એની શ્રદ્ધા ફળશે અને દરેક મનોકામના પૂર્ણ થશે. હે ભોળાનાથ, તમે જેમ પાર્વતીને ફળ્યા તેમ આ વ્રત કરનાર સૌ કોઈને ફળજો. ઓમ નમઃ શિવાય.